હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 4 પેપર નંબર 404નો જે યુનિટ નંબર ફર્સ્ટ છે તેમાં આપણે ક્લાસિફિકેશન ઓફ રેપ્ટાઇલ્સ, એવ્સ અને મેમલ્સ અને તેના જનરલ કેરેક્ટર્સ જોયા. હવે તો તેનો સેકન્ડ જે પોઈન્ટ અથવા ટોપિક કહીએ એ છે ફિશરીઝ. ફિશરીઝમાં એનો સબ ટોપિક પહેલો જે છે એ છે ફ્રેશ વોટર ફિશિસ, એટલે કે જે ઇન્ડિયન મેજર કાર્પ છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. એમાં 3 આપી છે: કટલા, લેબિયોરોહિતા અને મૃગલા. ઓકે, તો જોઈએ કે કાર્પ્સ છે એ શું છે મેઇનલી. કે ધ સ્પીશીઝ ઓફ ફિશીઝ વિચ બિલોંગ્સ ટુ ફેમિલી સાયપ્રિનિડી ફેમિલીની અંડર જે આવે અને એનો ઓર્ડર કયો છે સાયપ્રિની ફોર્મ્સ ઇઝ કોલ્ડ કાર્પ્સ. કે જે ફિશ છે એ ફેમિલી સાયપ્રિનિડીની અંદર આવે એ બધી ફિશને કઈ કહેવાય છે? કાર્પ્સ કહેવાય છે. એનું એક્ઝામ્પલ છે લેબિયોરોહિતા. ધ મેજર કાર્પ્સ which are cultured in our country can be named these 3 group on the basis of their geographical occurrence. કે જે કન્ટ્રીની અંદર એનું કલ્ચર કરવામાં આવે છે અને ગ્રો કરવામાં આવે છે એવી રીતે એનું કાર્પ્સનું નામ આપવામાં આવ્યું છે. તો પેલું છે આપણું ઇન્ડિયન મેજર કાર્પ્સ, કે એમાં લેબિયોરોહિતા, કટલા અને મૃગલ એટલે કે સાયરિનિયસ મૃગલા એ 3 ફિશનો સમાવેશ થાય છે. પછી બીજું છે ચાઇનીઝ કાર્પ્સ, કે જેમાં ગ્રાસ કાર્પ, સિલ્વર કાર્પ, પછી બિગેડ કાર્પ એ બધાનો સમાવેશ થાય છે ચાઇનીઝ કાર્પમાં થાય છે. અને થર્ડ છે એ યુરોપિયન કાર્પ્સ છે, જેમાં કોમન કાર્પ્સ આવે બધી એનો સમાવેશ થાય છે. તો પહેલાં જોઈએ આપણે એનું ક્લાસિફિકેશન કિંગડમ ટુ સ્પીશીઝ સુધીનું. ઓકે, હવે કિંગડમ છે એનિમાલિયા, નોર્મલી ફાઇલમ કોર્ડેટા, સબ ફાઇલમ વર્ટિબ્રેટા, ક્લાસ એક્ટિનોપ્ટેરીજી, પછી ઓર્ડર છે સાયપ્રિનિફોર્મ્સ, ફેમિલી છે સાયપ્રિનિડી, જીનસ છે સાયપ્રિનસ. અને સ્પીસીસની વાત કરીએ તો જીનસ ને સ્પીસીસ બે ભેગું થાય એનું શું બને? સાયપ્રિનસ કાર્પિયો. ઓકે, આખો કઈ બધા જે ઇન્ડિયન મેજર કાર્પ્સ છે એનું ક્લાસિફિકેશન છે. તો જોઈએ આપણે મેજર કાર્પ્સ. ઇન્ડિયન મેજર કાર્પ્સ ગ્રો ફાસ્ટ એન્ડ કેન રીપ્રોડ્યુસ ઇવન ઇન આર્ટિફિશિયલ પોન્ડ્સ. કે જે આ IMC પણ એને કહી શક્યો કે ઇન્ડિયન મેજર કાર્પ, કે એને છે ને આપણે રીપ્રોડક્શન એનું આપણે આર્ટિફિશિયલ જે પોન્ડ બનાવ્યું હોય અને એમાં એનો જો ગ્રો કરાવતા હોય તો પણ એમાં એનું થઈ શકે છે. અને કેવી છે ઝડપથી એનું ડેવલપમેન્ટ થતું જો આપણે ઝડપથી એ મોટી થઈ જાય છે. ધે ફીડ અપોન ફાઇટોપ્લેન્ક્ટન, ઝૂપ્લેન્ક્ટન, ડિકેઇંગ ઓર્ગેનિક મેટર એન્ડ એક્વેટિક પ્લાન્ટ્સ એક્સેટ્રા. એટલે કે કંઈ પણ ખાય છે, ઝૂ પ્લેન્ક્ટન હોય, ફાઇટોપ્લેન્ક્ટન હોય, અથવા જે સડેલી ઓર્ગેનિક મેટર હોય અને એક્વેટિક જે પ્લાન્ટ્સ આવેલા હોય એ પણ ખાય છે. એટલે કે એનું ફૂડ છે એ આમ કે નોર્મલી એને મળી જતું હોય આર્ટિફિશિયલ પોન્ડમાં પણ, અને જે આપણા નેચરલ પોન્ડ્સ હોય છે રિવર, ઇસ્ચરીન, એમાં પણ આનું ઇઝીલી ગ્રો આપણે કરી શકીએ છીએ. જે આ ઇન્ડિયન મેજર કાર્પ છે એમાં એની જે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જે એલિમેન્ટરી કેનાલ આવેલી હોય છે એમાં સ્ટમક હોય એબસન્ટ હોય છે. યાદ રાખજો કે ઇન્ડિયન મેજર કાર્પ્સમાં અથવા કોઈ બી મેજર કાર્પ્સ આવેલી હોય એમાં સ્ટમક શું હોય છે? એબસન્ટ હોય છે. ઓકે, તો જોઈએ આપણી આ 3 ટાઈપ્સની ઇન્ડિયન મેજર કાર્પ છે એના વિશે. 3 types of Indian major carps are cultured in fresh water ponds. એનું ફ્રેશ વોટર પોન્ડમાં પણ કલ્ચર કરી શકીએ છીએ. ઓકે, તો પહેલી ઇન્ડિયન મેજર કાર્પ છે લેબિયોરોહિતા. જોઈએ તો એમાં ઇટ ઇઝ મોસ્ટ ફેમસ કાર્પ એન્ડ કોમનલી નોન એઝ રોહુ. એને હિન્દીમાં આપણે રોહુ કહીએ છીએ. એનું સાયન્ટિફિક તો લેબિયોરોહિતા છે. Body is elongated with a rounded abdomen measured up to 1 meters in a length. બોડી હોય છે કેવું હોય છે? ઇલોંગેટેડ, લાંબુ હોય છે, અને રાઉન્ડ એનું જે ગોળાકાર જે પેટનો ભાગ હોય એ કેવો હોય છે? ગોળાકાર હોય છે, એબ્ડોમિનલ રિજિયન, અને એ 1 મીટર સુધી લાંબી હોય છે. જોઈએ હવે એનો કલર કેવો હોય છે? કલર બ્રાઉનિશ ગ્રે એન્ડ 2 બ્લેક અબોવ.
કે બ્રાઉનિશ ગ્રેથી લઈને બ્લેક સુધીનો કલર જોવા મળે છે. સ્કેલ્સ હોય છે એ કેવા હોય છે? સ્કેલ્સ આર લાર્જ એન્ડ ઓરેન્જ ટુ રેડિશ ઇન કલર ઇન ધ સેન્ટર. કે સ્કેલ હોય છે એ મોટા અને જેનો સેન્ટર વચ્ચેનો ભાગ હોય છે તેમાં કેવા જોવા મળે છે? ઓરેન્જ નારંગીથી લઈને લાલ કલરના સ્કેલ જોવા મળે છે. વચ્ચે હોય છે સ્કેલ જે કેવો હોય છે? ડાર્ક હોય છે કલરમાં. Head is prominent with blunt snout. Mouth is transverse and semi-oval. Lips thick covering the jaw or both having an inferior transverse fold. કે એનું જે માથું હોય છે એ પ્રોમિનન્ટ હોય છે અને બ્લન્ટ સ્નાઉટ હોય છે, એટલે કેવું બુઠ્ઠું કહેવાય ને, ધારદાર એનું સ્નાઉટ હોતું નથી. માઉથ કેવું હોય છે? ટ્રાન્સવર્સ અને સેમી ઓવલ હોય છે, એટલે કે અર્ધચંદ્રાકાર હોય છે. લિપ્સ થીક, એના જે હોઠ હોય છે એ જાડા હોય છે અને જડબા સાથે એનું કવરિંગ જોડાયેલું હોય છે. બોથ હેવિંગ એન ઇન્ફિરિયર ટ્રાન્સવર ફોલ્ડ હોય છે એ આમાં પ્રેઝન્ટ હોય છે, યાદ રાખજો. પછીની જે ફિશ આવે એમાં એબસન્ટ હોય છે. લેબિયોરોહિતામાં ટ્રાન્સવર જે ફોલ્ડ હોય છે શું હોય છે? પ્રેઝન્ટ હોય છે. It is a common feeder but also feeds at the bottom also. Adult feed on rotten materials. કે આ છે એ કેવું છે? બોટમ ફીડર છે, એટલે કે ઝૂ પ્લેન્કટન હોય, ફાઇટોપ્લેન્કટન હોય, એ બધાને એના ફૂડ તરીકે યુઝ કરે છે. હવે સેક્સ્યુઅલ મેચ્યોરિટી છે એ ક્યારે આવે છે? કે જ્યારે 2 વર્ષની થઈ જાય ને, આફ્ટર એનું જે ઈંડામાંથી જે બહાર આવે પછી એનું ડેવલપમેન્ટ થાય, એ 2 વર્ષની થાય ને ત્યારે એ મેચ્યોરિટી પ્રાપ્ત કરે, એટલે કે મેચ્યોર કહેવાય છે, કેપેબલ હોય છે. ધીસ ફિશ બ્રીડ ડ્યુરિંગ ઇન ધ મંથ્સ ઓફ જૂન ટુ ઓગસ્ટ એન્ડ લેઝ એગ્સ એટ ધી રેટ ઓફ 1 to 3 lakh પર kg બોડી વેઇટ. કે જે આ ફિશ છે લેબિયોરોહિતા, એનું જે બ્રીડિંગ સિઝન હોય છે કેવું હોય છે? જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીનું. અને ક્યારે ત્યારે એન પછીના ઓલામાં એગ લે કરે છે. અને એનો એગનો જે રેશિયો હોય છે કેવો હોય છે? કે જેનો બોડી વેઇટ હોય છે ને એના પર 1 થી 3 લાખ ઈંડા મૂકે છે. પર એનો બોડી વેઇટ કેટલો છે એ પ્રમાણમાં. ઓકે. ધીસ ફિશ ફાઉન્ડ ઇન નોર્ધન પાર્ટ ઓફ ઇન્ડિયા એન્ડ અપાર્ટ ફ્રોમ ઇન્ડિયા ઓલ્સો ઇન પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર એન્ડ નેપાલ. કે જે નોર્ધન પાર્ટ છે, ઓકે, કે જે ઉત્તર એરિયા છે બધો આપણા ભારતનો, ત્યાં જોવા મળે છે. અને ઇન્ડિયાની બહાર પણ, એટલે કે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર અને નેપાળમાં પણ આ લેબિયોરોહિતા જોવા મળે છે. તો આ થઈ આપણી ફર્સ્ટ ઇન્ડિયન મેજર કાફ્સ જે છે એ લેબિયોરોહિતા. સેકન્ડ જોઈએ આપણે સારિન્યસ મૃગલા. મૃગલ પણ એને કહી શકો, હિન્દીમાં ઘણા બધા નામ છે આના. આ છે સાયરિનસ મૃગલા. ઇટ ઇઝ ઓલ્સો મોસ્ટ ફેમસ કાર્પ્સ એન્ડ કોમનલી નોન એઝ અ મૃગલ. હિન્દીમાં એને આપણે શું કહીએ છીએ? મૃગલ કહીએ છીએ. બોડી ઇઝ લેન્થ રીચીસ અપ ટુ 66 સેન્ટીમીટર એન્ડ બોડી વેઇટ અપ ટુ 1.1 to 2.2 kg. કે 66 સેન્ટીમીટર લાંબી હોય છે અને એનો વેઇટ કેટલો હોય છે? વજન કેટલો હોય છે? 1.1 થી લઈને 2.8 કિલો સુધીનો એનો વજન હોય છે. હવે જોઈએ કલરની વાત કરીએ આપણે, તો કલર ઓફ ધી બોડી ઇઝ સિલ્વર, ડાર્ક ગ્રે એન્ડ સમટાઈમ વિથ કોપરી ટિંગ. એટલે કે ક્યારેક સિલ્વર કલરની હોય છે, ડાર્ક ગ્રે કલરની હોય છે અને કોપર, ક્યારેક એનો કોપર જેવો કલર પણ હોય છે. બોડી ઇઝ કવર્ડ બાય લાર્જ સાયક્લોઇડ સ્કેલ્સ. તો આપણે સારિનિયસ મૃગલામાં જોઈએ કેવા પ્રકારના સ્કેલ આવેલા હોય છે, તો કેવા હોય છે? સાયક્લોઇડ પ્રકારના સ્કેલ આવેલા હોય છે. અને એ વોલ બોડી પર હોય છે. એક એના જે હેડ રિજિયનને છોડીને બધી જ સ્કેલ આવેલા હોય છે. યાદ રાખજો, હેડ ડઝ નોટ possess these scales. ઓકે. હેડ ઇઝ સ્મોલ and the slightly subterminal mouth is situated on the lower side of snout. કે એનું જે પેલું હેડ હોય ને અને પછી શું હોય એનું માઉથ સ્લાઇટલી થોડુંક ત્રાસું હોય છે. બાર્બેલ સ્મોલ ઇન ફોલ્ડેડ લિપ્સ આવેલા હોય છે. ઓકે. ઇટ ઇઝ અ બોટમ ફીડર એન્ડ ફીડ્સ ઓન આલ્ગી, રોટન પ્લાન્ટ મટીરિયલ્સ એન્ડ ફાઇટોપ્લેન્કટન. કે એ છે ને આલ્ગી ફીડ કરે છે એના ફૂડમાં, ફાઇટોપ્લેન્કટન છે, ઝૂ પ્લેન્કટન છે, બધું પ્લાન્ટ મટીરિયલ, રોટન પ્લાન્ટ મટીરિયલ હોય છે, જે નાના નાના પ્લાન્ટ્સ હોય છે જે ગ્રો થતા હોય એને પણ ફૂડ તરીકે યુઝ કરે છે. હવે એની મેચ્યોરિટીની વાત કરીએ તો
એની મેચ્યોરિટી છે ઓપ્ટેન ક્યારે કરે છે? 2 વર્ષની થાય ત્યારે ફૂલી એનું ડેવલપમેન્ટ થઈ ગયું, એ મેચ્યોર થઈ ગયેલી હોય છે, એટલે એગ લે માટે કેપેબલ હોય છે. ઓકે, ધીસ ફિશ લેઝ એગ ઇન અ રેઇન વોટર ફિલ્ડ રિજિયન્સ. ફિમેલ લે એગ્સ એટ ધ રેટ ઓફ 1,50,000 to 2 lakh per kg બોડી વેઇટ. કે આ છે ને રેઇન વોટર જ્યાં જે પોન્ડમાં ફિલ થયેલું હોય, ભરાયેલું હોય, ત્યાં ઈંડા મૂકે છે અને ત્યારે જ મૂકે છે. ઓકે, કેટલા મૂકે છે એના બોડી વેઇટની કમ્પેરિઝનમાં એ 1.5 લાખથી લઈને 2 લાખ સુધી એના ઈંડા મૂકે છે. એટલે એના જેટલો એનો બોડી વેઇટ હોય પર કેજી એટલા 1.5 થી લઈને 2 લાખ સુધીના ઈંડા મૂકે છે. બહુ રેશિયો બહુ હાઈ છે, એટલે આને ઇઝીલી આપણે આર્ટિફિશિયલ પોન્ડમાં પણ ગ્રો કરી શકીએ છીએ. સારિનિયસ મૃગલા ઇઝ ફાઉન્ડ થ્રુ આઉટ ઇન્ડિયા, એટલે કે વર્લ્ડ ઇન્ડિયામાં જોવા મળે છે અને ઇન્ડિયાની બહાર પણ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ આપણી લાસ્ટ ઇન્ડિયન મેજર કાર્પ ફિશ છે, એ કઈ છે? કટલા. ઇટ ઇઝ અ લાર્જેસ્ટ ઇન્ડિયન કાર્પ્સ એન્ડ કોમનલી નોન એઝ અ કટલા. ઓકે, આ છે આપણી કટલા અને એ સૌથી મોટી ઇન્ડિયન કાર્પ છે. આપણે આ પહેલી બે જોઈએ મૃગલા અને લેબિયોરોહિતા, એના કરતાં જો મોટી હોય તો કઈ છે? આપણી કટલા. યાદ રાખજો, એની ફિગર પણ સાઈડમાં આપેલી છે, એટલે મીન્સ કે એનો ફોટો પણ આ ડાયાગ્રામ છે, ફોટો છે. યાદ રાખજો કઈ મૃગલ છે, કઈ કટલા છે અને કઈ રોહિતા છે, લેબિયોરોહિતા છે. ઓકે, રોહુ પણ એને કહી શકો. બોડી ઇઝ ઇલોંગેટેડ, બ્રોડ એન્ડ સ્નાઉટ મેઝરિંગ મોર ધેન અ મીટર લેન્થ. એટલે કે એનું બોડી છે ઇલોંગેટેડ, બ્રોડ એટલે કે પોળું હોય છે, સાઈડ એની પાછળથી એ લાંબુ હોય છે અને વચ્ચે કેવું હોય છે? પોળું હોય છે અને એ 1 મીટર સુધીની લેન્થ ધરાવે છે. ઓકે, કલર કેવો હોય છે જોઈએ આપણે? બ્લેકિશ ગ્રે કલર અબોવ એન્ડ સિલ્વરી ઓન ધ સાઇડ્સ. એટલે એની સાઈડમાં કલર છે ને સિલ્વર હોય છે અને જ્યારે વોલ બોડી પર કેવો હોય છે? ગ્રે કલર હોય છે. એટલે સિલ્વર ગ્રેનું કોમ્બિનેશન આવેલું હોય છે. ક્યાં? સિલ્વર ગ્રેનું કોમ્બિનેશન. તો જો એની પેલી કોર્ડલ ફિન છે, પેક્ટોરલ, પેલ્વિક, એ બધી ફિન જોવો કેવી છે. ઓકે, એમાં પણ કલરનું મિશ્રિત સ્વરૂપ જોવા મળે છે, બ્લેકિશ ગ્રે અને સિલ્વરી. ઓકે, જોયું પેલું એની સાઈડ પર સિલ્વર છે અને વચ્ચે જોઈએ ડાર્ક બ્લેકિશ ગ્રે છે. હવે જોઈએ એના સ્કેલ હોય એ કેવા આવેલા હોય છે? સ્કેલ્સ આર પિંક ઓર એ કોપરી ઇન ધ સેન્ટર ઓન ધ ડોર્ઝલ સાઇડ એન્ડ વ્હાઇટિશ બિલો. એટલે કે નોર્મલી જોઈએ તો સેન્ટરમાં કેવા આવેલા હોય છે? કોપર અથવા પિંક કલરના આવેલા હોય છે, જ્યારે ડોર્ઝલ સાઇડ ઉપર અને વચ્ચે કેવા હોય છે? વ્હાઇટિશ હોય છે, વ્હાઇટ કલરના હોય છે. ડોર્ઝલ પ્રોફાઇલ ઓફ ધ બોડી ઇઝ મોર કોન્વેક્સ, હેડ ઇઝ લાર્જ, માઉથ ઇઝ વાઇડ વિથ અ પ્રોમિનન્ટ લિપ્સ. કે લિપ્સ હોય છે એ બહુ જાડા અને મોટા હોય છે અને કોન્વેક્સ હોય છે, અંતર ગોળાકાર કહીએ ને આપણે, એવું હોય છે અને હેડ બહુ લાર્જ હોય છે. ઇટ ઇઝ અ સરફેસ ફીડર વિચ ફીડ ઓન અ સ્મોલ ક્રસ્ટેશિયન, ઇન્સેક્ટ્સ, રોટીફર્સ, આલ્ગી એક્સેટ્રા. કે આ સરફેસ ફીડર છે, બોટમ ફીડર છે. શું ખાય છે જોઈએ? સ્મોલ ક્રસ્ટેશિયન છે બધા, પછી ઇન્સેક્ટ છે, રોટીફર્સ છે અને આલ્ગી, એ બધા એના ફૂડ તરીકે એનો યુઝ કરે છે, ઉપયોગ કરે છે, કારણ કે એ બોટમ ફીડર છે, સરફેસ ફીડર છે. ઇટ ટેક્સ 2 years ટુ ગેટ ફુલ્લી મેચ્યોર. કે એની મેચ્યોરિટી છે એ પ્રાપ્ત થવા માટે કેટલા યર જોઈએ? 2 જોઈએ. કે આફ્ટર એ ઈંડામાંથી હેચ થઈને 2 વર્ષની જ્યાં સુધી થઈને ત્યારે એની મેચ્યોરિટી પ્રાપ્ત કરે છે, પછી એગ લે કરે છે. ઇટ બ્રીડ્સ ડ્યુરિંગ ધ મંથ્સ ઓફ મે ટુ સપ્ટેમ્બર. એની બ્રીડિંગ સિઝન જોઈએ તો કઈ છે? મેથી લઈને સપ્ટેમ્બર સુધી. ઓકે, હવે એના ઈંડાની વાત કરીએ તો એનો રેટ છે 80,000થી લઈને 1.5 લાખ પર કેજી બોડી વેઇટ. બેની કમ્પેરિઝનમાં તો ઓછો છે, પણ આ કહેવાય ને બહુ મોટી પ્રમાણમાં, બહુ મોટી સાઇઝમાં મોટી હોય છે પેલી બે ફિશની કમ્પેરિઝનમાં. 80થી લઈને 1.5 લાખ સુધીના ઈંડા મૂકે છે પર કેજી બોડી વેઇટ. ઓકે, એના બોડી જેટલો વેઇટ હોય એને થ્રુ કેટલા ઈંડા મૂકે? 80થી લઈને 1.5 લાખ સુધીના, 80,000થી લઈને. ઓકે, ધીસ ફિશ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર એન્ડ શ્રીલંકા. ઇન્ડિયામાં તો જોવા મળે જ છે, પણ બાકી આઉટ ઓફ ઇન્ડિયામાં જોઈએ તો ક્યાં ક્યાં જોવા મળે? પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે અને શ્રીલંકા છે. આ બધે આપણી ઇન્ડિયન મેજર કાર્પ્સ જોવા મળે છે. તો ઓકે, તો આ હતી આપણી ફ્રેશ વોટર ફિશિસમાં આપણે જે IMC આપેલી છે, ઇન્ડિયન મેજર કાર્પ્સ કઈ છે
કટલા કટલા, સાયરેનસ મૃગલા અને લેબિયો રોહિતા. ઓકે, ત્રણેય ફિશનું ક્યાં ક્યાં જોવા મળે છે, એનો બોડી વેઇટ કેટલો હોય છે, એનો કલર કેવો હોય છે, પછી એની એક્સટર્નલ મોર્ફોલોજી કેવી હોય છે, શું એ ફીડ કરે છે, સરફેસ ફીડર છે કે કહેવાય ને ડાઉન ફીડર છે, બોટમ ફીડર છે, એવી રીતે પછી એને મેચ્યોરિટી ક્યારે પ્રાપ્ત થાય છે અને ક્યાં જોવા મળે છે, આટલું તમારે લખવાનું છે. મેજર કાપ્સ વિશે પહેલાં થોડુંક ટૂંકમાં લખી દેવાનું. ઓકે, એનું ક્લાસિફિકેશન પણ યાદ રાખજો, કેમ આને કાપ્સ કહી છે અને એનું જીનસ સ્પીસીસ છે એવી રીતે પણ યાદ રાખજો. ઓકે, તો આ હતી આપણી ઇન્ડિયન મેજર કાપ્સ. એમાં 3: લેબિયો રોહિતા, સાયરેનસ મૃગલા એન્ડ કટલા કટલા. ઓકે, થેન્ક યુ સો મચ.